દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે। નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમરેલી જિલ્લામાં આવેલા જૂની બાર પટોડી ગામના યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા એસિડ ફેંકવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। શિવાભાઈ બાબુભાઈ લાખા। શું ઘટના બની હતી? અમે કપા વેચવા જતા હતા ને અમારા કુટુંબી થાય છે બીદલભાઈ લક્ષ્મણભાઈ વાઘ, એણે અમારીમાંથી એસિડ જેવો પદાર્થ કંઈક નાખ્યો। પછી કોણ હોસ્પિટલ લાવ્યું તમને? હોસ્પિટલમાં પછી 108ને ફોન કર્યો અને એક મારો મિત્ર છે યારે અમે પછી સરકારી મેળવી। સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મા મામલતદાર ઓફિસમાં કસ્બા તલાટી 4 દિવસથી ન આવતા હોવાની બૂમ ઉઠી છે। મામલતદાર કચેરીમાં તલાટીની ખાલી ખુરશી તેમજ અરજદારનો વિડીયો વાયરલ થયો છે। છેલ્લા કેટલાય સમયથી ખેડબ્રહ્મા મામલતદાર ઓફિસની અંદર આવનાર લોકોને ધર્મધક્કા ખાવા પડે છે। કસ્બા તલાટી અત્યારે 1 વાગ્યો હોવા છતાં સુધી અહીંયા એમની ઓફિસની અંદર છે નહીં। આવનારા અરજદારો સમય બગાડીને આવતા હોવા છતાં પણ વર્તમાન હાલના જે કસ્બા તલાટી છે તે પોતાની ઓફિસની અંદર દેખાતા નથી અને છેલ્લા 3-4 દિવસ સુધી આવકના દાખલા અન્ય દાખલા લેવા માટે ધર્મધક્કા ખાવા પડતા હોય છે। રાજકોટમાં આવેલા ગોંડલના કમઢિયા ગામે મામાદેવના મંદિર પાસે 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। સર્જાયેલા અકસ્માતમાં 2 મિત્રોના સ્થળ પર જ મોત થયા હતા। રાજકોટમાં આવેલા ગોંડલના કમઢિયા ગામના મામાદેવ મંદિર પાસે 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે। સર્જાયેલા અકસ્માતમાં 2 મિત્રોના સ્થળ પર મોત થયા છે। નવાગઢ ગામથી બંને મિત્રો કમઢિયા ગામ મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા, દરમિયાન અકસ્માત થયો। અકસ્માતમાં નવાગઢ જેતપુર ગામના બંને મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે। મૃતક 17 વર્ષીય હિતેશભાઈ હરિભાઈ મકવાણા, 20 વર્ષીય પ્રકાશભાઈ ભુવાભાઈ મેવાણાનું મોત થયું છે। ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને થતા અને સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સને થતા સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પીએમ માટે એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાજકોટમાં આવેલા ધોરાજીમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીનો મામલો ગરમાયો છે, જેમાં શક્તિ કેન્દ્ર પ્રમુખના જનકસિંહ લઘુબા જાડેજાએ પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપ્યું છે। આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે તેને કોઈ કારણોસર અમારા ક્ષત્રિય સમાજના સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચાલુ સભ્ય મેં 3 ટર્મ હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે। કાલ દિવસના પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો
પણ આજે મેં મારા સમાજ માટે, સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં રાજીનામું ધરી દીધું છે. અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. અને રાજપૂત ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની રેલીમાં આની અંદર ધોરાજી તાલુકાના તમામ કાઠી ક્ષત્રિય અને રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સામૂહિક રાજીનામા ધરી દે. અને આવનારી ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને મત પણ ન મળે તો એમાં નવાઈ નહીં, આવું પણ બની શકશે. જો તો એને એનું નુકસાન ભોગવવા તૈયાર રહેવાનું છે. અને જે પણ કાંઈ થશે એ તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની જ રહેશે. અને આ કોઈ પણ સંજોગે અમારી એકની એક માગ છે, કોઈ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે, એક જ માગ. મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં કાર અને એક્ટિવા સહિત મોટરસાયકલનો ટ્રિપલ અકસ્માતમાં વીરપુરમાં મહિલા કોન્સ્ટેબલ સહિત 2 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં કાર અને એક્ટિવા સહિત મોટરસાયકલનો ટ્રિપલ અકસ્માત. વીરપુરના મહિલા કોન્સ્ટેબલ સહિત 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે. બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે કાર અને એક્ટિવા સહિત મોટરસાયકલનો ટ્રિપલ અકસ્માત થયો. સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે 2ના મોત થયા. 2 મૃતકો પૈકી એક મહિલા વીરપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા. અકસ્માત બાદ બાલાસિનોર ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી 2 મૃતદેહોને બાલાસિનોર સરકારી દવાખાને ખસેડ્યા છે. સુરત જિલ્લામાં આવેલા માંડવી તાલુકાના પાતલ ગામે ખેતીની જમીનને લેવલિંગ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા લાંચની માંગણી કરનાર ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય વિરોધ પક્ષના નેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે. ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે પાતાલ ગામ પંચાયતમાં એક ખેડૂતની ખેતીની જમીન એ લેવલિંગ કરવાના જે ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બંને જણાએ એકબીજાના મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી ₹80,000ની માગણી કરેલી અને ગતરોજ ₹35,000 એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. એ ફરિયાદીના ત્યાં ટૂંકમાં એમનું જમીનનું લેવલિંગ કરવાનું હતું. એ લેવલિંગનો જે ઠરાવ કરવો પડે એ ઠરાવના અવેજ પેટે પૈસાની માગણી થયેલી. લાંચ લેનાર એ સ્થળ ઉપર પકડાયેલા એ શંકરભાઈ જેઓ એ આ ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ સાથે મધ્યસ્થી કરી આપેલી. લાંચ 80,000ની માગેલી, જે પૈકી ગત રોજ ₹35,000 એમણે માગેલા અને એ લેતા પકડાયેલ છે. અરવલ્લી જિલ્લામાં ભાજપમાં ભડકો સર્જાયો છે, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાના નામજોગ પત્રિકા વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. અરવલ્લી જિલ્લામાં ભાજપમાં ભડકો સર્જાયો છે, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાના નામજોગ પત્રિકા વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. ભાજપના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસી આયાતી ઉમેદવારને બદલવાનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. જનસંઘના ભાજપના નાજુના કાર્યકર
વનરાજસિંહ પરમાર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષને તેમજ તાલુકા પંચાયત મહિલા સદસ્યને જાહેરમાં અપમાન કરવા બદલ પત્રિકા વાયરલ થઈ છે. અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓએ હિંમતનગર ભાજપના કાર્યાલયમાં ટોપી ખેસ પહેર્યો. ભાજપના જિલ્લા પ્રમુખ તેમજ મહામંત્રીને આવેદન આપી હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા જાહેરમાં માફી માંગે અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા મામલે પત્રિકા વાયરલ કરી છે. 2 દિવસ પહેલા ભાજપની બેઠકમાં કાર્યકર્તાઓ સાથે વીડી ઝાલા દ્વારા જાહેરમાં બોલાચાલીનો વિડીયો પણ વાયરલ થયો હતો. સુરત શહેર હાલ પોલીસ કમિશનર વિહોણું છે, જેને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં વેસુ વિસ્તારમાં વહેલી સવારે દેશી દારૂનો ધંધો કરનારની કરણપીન હત્યા કરવામાં આવી હતી. अल्थान पुलिस स्टेशन में आगम शॉपिंग कॉम्प्लेक्स के सामने सुबह 7 से 7:30 के बीच में 3 लोग बाइक पे आए और उन्होंने एक आदमी की चाकू मार के हत्या कर दी. मर्द जनार है, उसका नाम नानू डाया भाई पटेल है. ये आबुआ गांव का रहने वाला है, 45 ईयर ओल्ड है और हॉस्पिटल में ले गए तो उनको डेड डिक्लेयर किया है. और अक्यूज में से एक अक्यूज है प्रदीप शुक्ला, ये डिंडोली में रहता है. ये एक आइडेंटिफाई हुआ है. इसके साथ 2 और आदमी थे, तो अभी टीम लगी हुई है इनको पकड़ने के लिए. इन्वेस्टिगेशन बाकी का चालू है. सर, हत्या का कारण क्या माना जा रहा है? अभी प्राइमरी जब कोई एक्यूज सामने आएगा उसके बाद में जो भी डिटेल होगी वो आपके साथ शेयर. સર, આજે મરણ જનાર છે તેનો કામ ધંધો શું હતો અને જે હત્યારા છે તેનો કામ ધંધો શું હતો? સર, इसकी अभी जांच कर रहे हैं. अभी तो सिर्फ 1-1.5 घंटा हुआ है और फर्दर जो भी इन्वेस्टिगेशन में चीज़ें सामने आएंगी वो आपको डिटेल में. सर, ऐसी बात चली है ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે. દ્રશ્યો જોતા કઈ રીતે લાગી રહ્યું છે, કઈ રીતે કરપીણ હત્યા કરી છે? चाकू से हत्या की है, भयावह है दृश्य. से ऐसी बातें प्लेस सामने पे मॉर्निंग में हुआ है जी. ऐसी बातें सामने आ रही है कि जो मृतक है वो बूटलेगर था. इसके ऊपर प्रोहिबिशन का केस है, उमरा पुलिस स्टेशन में दर्ज है. अभी बाकी इन्वेस्टिगेशन चल रही है, तो उसके ऊपर टोटल कितने केस थे, कितना पुराना बूटलेगर था, किस बात को लेकर हत्या हुई, ये सब चीज़ें इन्वेस्टिगेशन में जैसे सामने आएंगी आपको शेयर कर देंगे. सर, प्रदीप शुक्ला है वो भी बूटलेगर था? प्रदीप शुक्ला का हिस्ट्री चेक करवा रहे हैं और उसके साथ वाले जो लोग हैं 2 अभी उनका आइडेंटिफाई करवा रहे हैं कि वो दोनों कौन कौन थे. उनके पीछे टीम लगाई हुई है. सर, आपकी जोन की बात की जाए तो पिछले कई दिन में 3 हत्या की घटना सामने आई है. 2 फटादरों में, एक अल्तान में. क्रिमिनल है, उन्होंने क्राइम किया है. एक डिटेक्ट हो गया है, दूसरा भी आइडेंटिफाइड है लोग, उनमें से आधे क्रिमिनल डिटेक्ट हो गए हैं और अभी ये तीसरी घटना है. डेफिनेटली घटना तीसरी है, दुर्भाग्यपूर्ण है और प्रयास करेंगे लॉ एंड ऑर्डर ठीक करने का. जी, आपનું નામ? મારું નામ ડેનિશભાઈ અરવિંદભાઈ પટેલ. ઘટના આગમ શોપિંગ વોલ પર થઈ છે. અમે 2 માણસ ચા પીવા જોરદાર સવારના ભેગા થતા છે. એમાં 3 શસ્ત્રો આવ્યા એક્સેસ પર. એમણે ચપ્પાથી મારવાનું ચાલુ કરી લીધું. આવીને ફરાર થઈ ગયા. પછી મેં એમને હોસ્પિટલ લઈ ગયો. નાનુભાઈને ચપ્પાના ઘા વધારે વાગેલા હતા. હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ મૃત્યુ થઈ ગયું છે. કોણ હતા મારવાવાળા? એ અમને નથી ખબર, પણ એ ઉઠા 3 જણા ઉઠા. ખબર નહીં કે કેનલ રસ્તા પર પાછા ભાગી ગયા મારીને. શું લાગે છે આ બાબત? તમે જેવો સજા ખરેખર કરી, સજા થવું જોઈએ. નાનુભાઈ દયાભાઈ નામ છે એનું. એ ખેતી કામ કરતા હતા. નાનુભાઈની કોઈની સાથે કોઈ અદાવત ખરી? ના, એવી તો કોઈ અદાવત. નાનુભાઈ શું કરતા હતા? નાનુભાઈ ખેતી કરતા હતા. અને મારનાર જે હતા એ કોણ હતા, શું છે, કોઈ ઓળખો છો ખરા? એ બધું નથી ઓળખતા. પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી. મારું ડેનિશભાઈ અરવિંદભાઈ પટેલ, આબવા ગામ, ગણેશ ફળિયું. મેના ભત્રીજા ઠામ. સુરતના અડાજણ પાલ વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડર કિન્નર તેના મિત્ર સાથે ઓયો હોટલમાં ગયું. અહીં નશો કર્યા બાદ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પરિવારજનોએ હત્યાનો આરોપ મૂક્યો છે, જ્યારે પ્રાથમિક તબક્કે આત્મહત્યા હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે.
સાથે હું એ જણાવવા માંગુ છું કે યોયો હોટલમાં મારા ભાઈનું મર્ડર થયું છે અને જે કોઈએ પણ મર્ડર કર્યું છે સલમાન એનું નામ છે અને હું એ કહેવા માંગુ છું કે એમાં મિલી ભગત જે હોટલવાળા પણ છે ને પોલીસવાળા પણ છે અને મને આનો ન્યાય મળવું જોઈએ. મારું નામ ચેતના. તમે મર્ડર જેનું થયું છે એ તમે જે કહો છો કે એનું આત્મહત્યા થઈ છે એ મર્ડર થયું છે એની તમે શું લાગો? હું એની બેન છું મોટી. આ સાથે હું એ કહેવા માંગુ છું કે મારા ભાઈનું મર્ડર થયું છે એ સલમાને કર્યું છે અને જે કઈ સલમાને કર્યું છે તો મારા ભાઈનો આરોપ એના પર બી મર્ડર કેસ લાગવો જોઈએ એટલી મારી વિનંતી છે પોલીસવાળા સાથે. યોયો હોટલમાં આવીને એ લોકો બધી કાર્યવાહી કરી શકે છે આટલી મારી વિનંતી છે. સુરતમાં પગાર વધારા મુદ્દે ખાનગી બેંકના કોન્ટ્રાક્ટર હેઠળના કર્મચારી રાજ્યવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓને છેલ્લા 7 વર્ષથી પગાર વધારો થયો નથી. મારું નામ પાંડુરંગ સુંદર મોરે. શું નોકરી કરો છો અને કઈ કંપનીમાં નોકરી કરો છો? મેં એક્સિસ બેંકમાં નોકરી કરું છું. અમે બધા ભેગા થયેલા છે. એક્સિસ બેંકમાં નોકરી કરે છે બધા જૂના એમ્પ્લોય છે. છેલ્લે 15 વર્ષથી કામ કરે છે પણ અમારું પણ છેલ્લે 7 વર્ષથી પગારમાં 1 રૂપિયાનો વધારો નહીં કર્યું. બરાબર હડતાલ ચાલે છે એના માટે અમે 4-5 વર્ષથી અરજી આપેલી છે. કોઈ બેંકવાળાએ કોઈ મેનેજમેન્ટ કોઈ કંઈ પગાર વધારવામાં કોઈ ઇન્ટરેસ્ટ લેતું નથી. અમે આજે હડતાલ કરી છે. આગળ અમારો પગાર નહીં વધારશે તો અમે આવી રીતે જ હડતાલ કરશું. અમે કામ પર નહીં જશું. અહીંયા જ અમે હડતાલ કરતા રહીશું. બરાબર. કેટલી બ્રાન્ચ છે? કેટલા કર્મચારીઓ? સુરતમાં કમસે કમ 200 કે 300 માણસ છે. બરાબર. ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક ચાલે છે. બરોડા અમદાવાદ બધી જગ્યા ચાલે છે પણ એક્સિસ બેંકની મેનેજમેન્ટમાંથી કોઈ બી ઊભા નહીં થતું. બરાબર. અમારે અહીંયા છેલ્લે 15 વર્ષથી અમે કામ કરે છે. કોઈને કંઈ એ નથી. કામ કરાવી લે છે બરાબર પણ પગારવાનું 1 રૂપિયાનું નથી અને સરકાર ડીએ ઇન્ક્રીઝ કરે છે પરંતુ અમારા અકાઉન્ટમાં કોઈ એ નથી થયો. પગાર વધારવા નહીં થયો. અમે આવી રીતે જ હડતાલ કરશું. આ હતા આજના અગત્યના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.